ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। આજે આપણે સીસી મીન્સ કે જીપીએસસી મીન્સની અંદર પૂછાઈ શકે એવા એક ઇકોનોમીનો એક સવાલની ચર્ચા કરશું। ઠીક છે। પ્રશ્ન છે કે ભાઈ સંકલિત ખેતી કોને કહેવાય? સંકલિત પદ્ધતિ એટલે શું? ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ। સંકલિત અથવા તો બીજો શબ્દ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ એકીકૃત। એકીકૃત ખેતી કોને કહેવાય? ઠીક છે। અને એનાથી જે ખેડૂતો છે એને શું ફાયદો છે? ઠીક છે। ખાસ કરીને સીમાંત ખેડૂતો। કેવા ખેડૂતો? સીમાંત। ઠીક છે। નાના સીમાંત ખેડૂતો એવા ખેડૂતોને કહેવાય છે કે જેની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે। કેટલી? 2 હેક્ટરથી ઓછી જમીન હોય એવા ખેડૂતોને આપણે શું કહેશું? સીમાંત ખેડૂતો, માર્જિનલ ફાર્મર્સ। અને આવા લોકોની સંખ્યા ભારતમાં 90% પ્લસ છે। કેટલી છે? 90%થી પણ વધુ ખેડૂતો કહેવાય છે સીમાંત ખેડૂતો। મતલબ કે જેની જમીન કેટલી છે? 2 હેક્ટરથી ઓછી। હવે આવા ખેડૂતોની આવક વધારવી હોય તો આપણે કંઈક નવું કરવું પડશે। તો નવું કરવા માટે એક સિસ્ટમ છે જેને આપણે કહીએ છીએ શું? એકીકૃત ફાર્મિંગ સિસ્ટમ। ઠીક છે। મતલબ કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ। તો કોને કહેવાય ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ? મીન્સની અંદર આવો સવાલ આવી જાય તો શું છે? તો સંકલિત ખેતી પદ્ધતિ એટલે એક એવું ટકાઉ કૃષિ પ્રણાલી મતલબ વ્યવસ્થા છે કે જેના દ્વારા તમે એક જગ્યાએ પશુ રાખો છો। ઠીક છે। આગળ હું તમને ફોટામાં દેખાડીશ। અલગ અલગ પાક લો છો, સાથે માછલી ઉગાડો, ઉછેર કરો છો, મરઘાનો ઉછેર કરો છો, સાથે સાથે એવા વૃક્ષો વાવો છો જે તમને આર્થિક ફાયદો આપે। એને આપણે કહીએ એગ્રો ફોરેસ્ટ્રી। શું કહીએ છીએ? એગ્રો ફોરેસ્ટ્રી। મતલબ કે ખેતરની આસપાસ એવા વૃક્ષો વાવો છો જે તમને આર્થિક રીતના ફાયદો અપાવતા હોય। ઠીક છે। વાવેતરમાં અલગ અલગ પાકો। ઠીક છે। આ બધાને ભેગું કરીને જ્યારે આપણે ખેતી કરીએ છીએ, ઠીક છે, તો એને આપણે શું કહીએ છીએ? એકીકૃત કૃષિ વ્યવસ્થા। પડી સમજ? તો એક જ ખેતરની અંદર બધું એક સાથે। આઈડિયા આવ્યો? આ ફોટાથી સમજવાનો પ્રયત્ન કરી। માની લો એક ખેતર છે, ઠીક છે। તો એક બાજુ અલગ અલગ પાકો વાવી છે આપણે, ઠીક છે। આ એક પાક છે, આ બીજો પાક છે, ઠીક છે। તો આને આપણે કહેશું કે ડબલ ક્રોપિંગ સિસ્ટમ। ઠીક છે। મતલબ એક સાથે 2 પાકો વાવશું જેથી જમીનની ફળદ્રુપતા વધે પ્લસ આવકને સારો એક સ્ત્રોત ઉભો રહે। બીજી બાજુ આ પાકોને ખાતર આપવા માટે આપણે શું કરીએ છીએ? પશુપાલન। શું કરીએ છીએ? પશુપાલન। હવે આ જે પશુપાલન છે એના માટે અહીંયાથી પાક ઉગાડે થોડો ખવડાવશું અને એનું જે વેસ્ટ નીકળે છે મતલબ કે એનું મળમૂત્ર ને બધું એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ખાતર તરીકે। પડી સમજ? ઠીક છે। હવે એના જે આ જે મળમૂત્ર છે ત્યાં આપણે શું કરીએ છીએ કે ભાઈ દાણા નાખીએ છીએ જેથી કરીને મરઘા બરગાને ખાશે। હવે જે મરઘા પોટી કરે છે, ઠીક છે, તો એ જે પોટી છે એની એ નીચે પાણી રાખશું તો તળાવમાં જશે અને એ માછલી માટે ખોરાક બને છે। ઠીક છે। તમે આ રીતના ફાર્મિંગ જોયું હશે। ઠીક છે। આ નીચે કૃત્રિમ તળાવ બનાવેલું છે જ્યાં માછલીઓનો ઉછેર થાય છે। એ માછલીને ખાવા માટે શું કર્યું કે આપણે એની ઉપર મુરઘી પાલન કરીએ છીએ। તો મુરઘી જે બી પેલું પોતાની જે પોટી કરે છે એ બધી પોટી ક્યાં જશે? તળાવની અંદર। તો માછલી માટે શું બને છે? ખોરાક। પડી સમજ? તો અહીંયા ખેડૂતની પાસે કેટલી આવકના સ્ત્રોત થયા? એક તો મુરઘા, ઠીક છે, એનું ચિકન તરીકે અથવા તો ઈંડા તરીકે, માછલી, ઠીક, એનું બી વેચાણ કરી શકે છે। પશુઓથી એને ખાતર તો મળે જ છે પ્લસ એ પશુઓથી એ દૂધ વેચી શકે છે। આગળ જતા જે પશુ જો ના હોય તો એને મીટ મતલબ કે માંસ તરીકે ઉપયોગ થઈ શકે છે। ઠીક છે। હા, હું શુદ્ધ શાકાહારી છું, ગુજરાતમાં રહું છું, એટલે આ બધી વસ્તુ મારો બહુ દૂર દૂર સુધી સંબંધ છે। ઠીક છે। પડી સમજ? બીજું કે અહીંયા જે એગ્રો ફોરેસ્ટ્રી કર્યું મતલબ કે એવા વૃક્ષો વાવ્યા કે જેથી આર્થિક ફાયદો હતો। ઠીક છે। તો આ બધું ભેગું કરીને જ્યારે આપણે ખેતી કરીએ તો આને શું કહીશું આપણે? ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ। એકીકૃત કૃષિ વ્યવસ્થા। પડી સમજ? તો સિમ્પલી સવાલ આવી જાય એકીકૃત ફાર્મિંગ સિસ્ટમ શું? તો જવાબ લખી શકો છો। ઠીક છે। હવે એવું પૂછી શકીએ છીએ કે એના ફાયદા અને એના નુકસાન। ઠીક છે। તો આપણે ચર્ચા કરીએ। ઠીક। તો એના ફાયદા શું છે? તો ભાઈ ખેડૂતોની આવક વધારવાનું એક બેસ્ટ સાધન છે। તે આપણી પાસે એવા ઘણા રિસોર્સ છે કે જે ખેડૂતો એકીકૃત ફાર્મિંગ કરે છે એની આવકમાં ઘણો વધારો થયો છે। પડી સમજ? બીજું છે કે બહેતર ઉત્પાદકતા મતલબ કે પ્રોડક્ટિવિટી કેવી થશે? બહુ હાઈ। ઠીક છે। એ ચાહે કૃષિ હોય, પશુપાલન હોય કે ફાર્મિંગ કોઈ પણ હોય। ઠીક। ફાર્મિંગ મતલબ કે
આ મરઘા પાલન ને માછલી ને બધું, ઠીક છે. તો પ્રોડક્ટિવિટી કેવી થશે? વધશે. આઈડિયા આવે છે? બીજું છે જે ખેતરના જે કચરાઓ છે, જેને આપણે અત્યાર સુધી કચરા કહીએ છીએ, એ એકચ્યુઅલી કચરો નથી. મતલબ કે કોઈ કચરું કચરું જ નથી અહીંયા. આની જે મેઇન થીમ છે એ થીમ એ જ છે કે અહીં કોઈ કચરું કચરું નથી. મતલબ કે અહીંયા જે બી વેસ્ટ નીકળે છે એ વેસ્ટનો અહીંયા શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ આપણે. પડી સમજ? તો અહીંયા જે કચરાનો આપણે શું કરીએ છીએ? અસરકારક રીતના આપણે એનું મેનેજમેન્ટ કરીએ છીએ. ઠીક છે? કે એક કચરાનો આપણે બીજી જગ્યાએ ઉપયોગ કરી લઈએ છીએ. પડી સમજ? ત્રીજું છે સારી જમીનની ફળદ્રુપતા. મતલબ કે અહીંયા જમીનની ફળદ્રુપતા કેવી રહી છે? સારી. કારણ કે ઓર્ગેનિક ટાઈપનું ખેતી થઈ ગઈ, પ્લસ અહીંયા ડબલ ક્રોપ તમે ફાર્મિંગ કરો છો એટલે જમીનમાં જે ન્યુટ્રિશનની જે જરૂર છે એ બી એને પૂરતા મળી રહે છે. અને કૃત્રિમ ખાતરોને તમે અહીંયા દૂર રાખો છો એટલે એક પ્રકારે સમજો કે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે અને એમાં વધારો પણ થાય છે. તો આ તો એના બધા ફાયદા થઈ ગયા. ઠીક. હવે ભારતમાં સમસ્યા શું હોય એકીકૃત ફાર્મિંગ સિસ્ટમ લાવવાની? એક તો કે ભાઈ એવડું મોટું ફાર્મિંગ સિસ્ટમ ચાલુ કરવું એ ખર્ચાળ પ્રક્રિયા છે. અને જે આપણી પાસે ખેડૂતોની સંખ્યા 90% પ્લસ કેવા ખેડૂતો છે? માર્જિનલ ખરું, મતલબ કે શ્રીમંત ખેડૂતો છે. તો એ લોકો પાસે પહેલા તો શેની સમસ્યા આવે છે? પૈસાની. તો આર્થિક રીતના કેવું છે? બહુ ખર્ચાળ પ્રક્રિયા છે. બીજું કે સામાજિક સ્વીકૃતિ. ભાઈ ખેડૂતોને સમજ આપી, એને સમજાવો કે ભાઈ આવું કરો. ઠીક છે? હવે આપણા ગુજરાતના ખેડૂતની વાત કરીએ તો શું લાગે? સૌરાષ્ટ્રના ખેડૂતો આ વસ્તુ અપનાવશે ક્યારેય નહીં અપનાવે. શું કામ નહીં અપનાવે? કારણ કે આપણા માટે માંસાહાર જે છે, ઠીક, માછલી પાલન, મુર્ગા પાલન, એ આપણા માટે અનૈતિકતા દેખાડે છે, અનૈતિક મૂલ્ય છે આપણા માટે. તો આપણા જે સૌરાષ્ટ્રના ખેડૂત છે નોર્મલી આ વસ્તુને નહીં અપનાવે. હા, તમે પશુપાલન એ બધું કરાવી શકો છો, ઠીક, પણ માછલી છે કે મુર્ગા છે એ બધું આપણે નહીં કરી શકીએ. તો ઘણા ખેડૂતોએ શું કર્યું કે સ્ટાર્ટિંગમાં અપનાવ્યું અને ફરીથી એ પરંપરાગત પાકોમાં આવ્યા અહીંયા. મતલબ કે આ લોકોનું મેઇન ફોકસ ખાસ કરીને નોર્થ ઇન્ડિયામાં તમે જોશો તો ઘઉં અને ચોખા ઉપર જ વધારે છે. સમજ પડી? તો અહીંયા સમાજમાં ખેડૂતોને સમજાવવા કે ભાઈ તમે આ વસ્તુ કરો એ એક બહુ મોટું પડકાર છે આપણા માટે. પડી સમજ? તો આ તો એક મોટો પડકાર થયો. ઠીક છે? તો પૈસાની અને સામાજિક સ્વીકૃતિ આ એક બહુ મોટી સમસ્યા. પ્લસ આની ઉપર R&D પણ કરવું જોઈએ. ઠીક છે? તો ગવર્મેન્ટે આની ઉપર ઘણા બધા પગલાં બી લીધા છે. તો ગવર્મેન્ટ આની ઉપર શું પગલાં લીધા છે? તો નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર આ એક સ્કીમ લઈને આવેલી ગવર્મેન્ટ 2014-15ની અંદર. ઠીક, કે આપણે જે બી એગ્રીકલ્ચર કરશું એ કેવું કરશું? સસ્ટેનેબલ. ઠીક. આની અંદર ગવર્મેન્ટનો મેઇન ફોકસ એ હતો, ઠીક, કે એવું સસ્ટેનેબલ કરો કે જેમાં એકીકૃત ખેતી થાય, ઉત્પાદકતા વધે, પર્યાવરણનું જતન થાય, ઠીક, અને ખેડૂતની આવકમાં શું થાય? વધારો. ઠીક. ગવર્મેન્ટે એ સમયમાં જે સ્કીમ લઈને આવ્યા હતા ત્યારે એક સ્ટેટમેન્ટ મતલબ કે એક વાયદો કરેલો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દેશું. હવે થઈ કે ન થઈ એ ડિબેટેબલ વસ્તુ છે. એ તમારી પક્ષ પાર્ટી તમારી વિચારધારા આધારે તમે નક્કી કરી શકો છો. ઠીક. તો અહીંયા ખેડૂતોની આવક શું કરવાની હતી? ડબલ, 2 ગણી. અને આની ઉપર એકીકૃત ખેતી કરવા માટે એક મહાત્મા ગાંધી ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે પટનામાં બનેલી છે, બિહારમાં. ઠીક છે? ક્યાં બનેલી છે? બિહારમાં, 2015માં. પડી સમજ? તો એકીકૃત ફાર્મિંગને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ઘણા પગલાં પણ લીધા છે. સમજ પડી? તો હવે આ ટાઈપનો સવાલ ક્યારે એક્ઝામમાં આવી જાય, ઠીક, તો તમે આ સવાલ લખી શકો છો આરામથી. ઠીક છે? મળશું આવા નવા લેક્ચર સાથે. ઠીક, જોડાયેલા રહો ઉપનયન GPS સાથે.